સાવલી તાલુકાના અંજેસર ગામમાં પ્રોજેક્ટર સ્ક્રીન પર ભારત ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ ગ્રામજનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અંજેસર ગામમાં ક્રિકેટ પ્રેમીઓ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો ગ્રામજનો સાથે મળીને જોઈ શકે તે માટે ગામના પ્રથમ નાગરિકના પતિ અંકિતભાઈ પટેલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। અંકિતભાઈ પટેલે પોતાના ફાર્મ હાઉસ ખાતે પ્રોજેક્ટર સ્ક્રીન દ્વારા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ રાખ્યું, જેના કારણે ગામના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટા શહેરોમાં અથવા સ્ટેડિયમમાં જઈને મેચ જોવા સક્ષમ ન હોય તેવા લોકો પણ આ રોમાંચક મુકાબલો નિહાળી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે લોકો માટે સ્ટેડિયમમાં જઈને ક્રિકેટ મેચની ટિકિટ લઈને મેચ જોવી શક્ય ન હોય તેવા લોકો માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અંકિતભાઈ પટેલના ફાર્મ હાઉસ પર એકત્રિત થયા હતા અને પ્રોજેક્ટર સ્ક્રીન પર ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચનો રોમાંચ માણ્યો હતો। મેચ દરમિયાન લોકોમાં દેશપ્રેમ અને ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો। મેચ પૂર્ણ થયા બાદ ગ્રામજનો માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ એકસાથે ભોજન કરી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। અંજેસર ગામમાં અંકિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા આયોજનમાં માત્ર ક્રિકેટ મેચ જોવાનું જ નહીં, પરંતુ ગ્રામજનોને એક સાથે જોડવાનું પણ એક સુંદર પ્રયાસ સાબિત થયો। સામાજિક એકતા અને રમત પ્રેમને પ્રોત્સાહન આપતું આયોજન ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યું છે। આજ તારીખ 8/3/2026ના રોજ આજે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ T20 ફાઇનલનું જે લાઈવ પ્રોગ્રામનું કાર્યક્રમ અમારા અંજેસર ગામના આગેવાન શ્રી અંકિતભાઈ પટેલ દ્વારા એક સારું એક પ્રોગ્રામ કરવામાં આવેલો છે। કારણ કે જે લોકો ક્રિકેટ ખર્ચીને મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ના જઈ શકે એના માટે એમણે એક સર્વ સમાજને સાથે રાખીને અમારા ગામના અંજેસર ગામના આગેવાન શ્રી અંકિતભાઈ પટેલે એક સારું એવું એમના ઘરે લાઈવ પ્રોજેક્ટર રાખીને એક પ્રોગ્રામનું સારું એવું કર્યું છે। એનું સુંદર આયોજન કરેલું છે। તેમનો અમે ખૂબ અંજેસર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપનું નામ? પરમાર સમીર, અંજેસરના વતની।